નકલ સાબિત કરનારને 51,000નું ઇનામ. જે તમારું નામ. જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છીએ ભાવનગરથી 18 કિલોમીટરના અંતરે આવેલું રાજપુરા ખોડિયાર માતાજીના મંદિરે. તો તમે આ જોઈ શકો છો, આ છે ભાવનગર રાજકોટ હાઈવે છે અને આ છે રાજપુરા ખોડિયાર માતાજીના મંદિર તરફ જવા માટેનો ગેટ. તો ચાલો હવે આપણે તમને રાજપુરા ખોડિયાર માતાજીના દર્શન કરાવીએ અને તેનો ઇતિહાસ જણાવીએ. તો તમે વિડીયોને કન્ટિન્યુઅસ જોતા રહેજો. તો મિત્રો, આ છે ખોડિયાર મંદિરનો એન્ટ્રી ગેટ અને તમે નિહાળી શકો છો અંદર કેટલું બધું, આજે રવિવાર છે એટલા માટે કેટલું બધું ટ્રાફિક છે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો આ મિત્રો તમે જોઈ શકો છો, આ કેટલી બધી ટ્રાફિક છે, આ તમે નિહાળી શકો છો. આવી રીતના જો લોકેશન છે અને આ બાજુ દુકાનો છે, આ બધી જે રમકડાની ને એવી છે દુકાનો. ભાવનગર જિલ્લામાં રાજપુરા ગામમાં ખોડિયાર માતાજી હાજરા હજુર બિરાજમાન છે. આ મંદિર ભાવનગરથી 18 કિલોમીટરના અંતરે ભાવનગર રાજકોટ હાઈવે પર આવેલું છે. ખોડિયાર માતાજીના મંદિરની બાજુમાં એક પાણીનો ધરો પણ આવેલો છે, એટલા માટે તાતણિયા ધરાવાળી ખોડિયાર તરીકે માતાજી ઓળખાય છે અને રાજપુરાવાળી ખોડિયાર તરીકે પણ ઓળખાય છે. ખોડિયાર માતાજીનો જન્મ રોહિશાળા ગામમાં થયો હતો. એવું કહેવાય છે કે રાજપુરા ખોડિયાર મંદિરમાં માતાજી હાજરા હજુર બિરાજમાન છે. તાતણિયા ધરાની બાજુમાં ડુંગર પર ખોડિયારમાં સહિત 7 બહેનોનું મંદિર આવેલું છે. અહીં તમે દર્શન કરવા માટે આવો ત્યારે તમારા વાહનનું પાર્કિંગ પણ ફ્રી છે અને અહીંયા બજારમાં માતાજીની શ્રીફળ, સુંદડી, ભેળિયા, લાપસી, કડા, કટલેરી તેમજ બાળકો માટે રમકડા પણ મળી રહે છે. તો ચાલો હવે આપણે ખોડિયાર મંદિર રાજપુરાનો ઇતિહાસ જાણીએ. ભાવનગરનો રાજવી પરિવાર ખોડિયાર માતાજીને કુળદેવી તરીકે પૂજે છે. રાજવી પરિવારના આતાભાઈ ગોહિલે આ રાજપુરા ખોડિયાર માતાજીનું મંદિર બંધાવ્યું હતું. મહારાજા આતાભાઈ ગોહિલ ખોડિયાર માતાજીના ખૂબ જ મોટા ભક્ત હતા. એટલા માટે આતાભાઈએ માં ખોડિયાર માતાજીને પોતાની રાજધાનીમાં બેસવા માટે વિનંતી કરી હતી. ત્યારે માતાજી પ્રસન્ન થઈને આતાભાઈની વિનંતીને સ્વીકારી હતી અને માતાજીએ એક શરત મૂકી હતી કે હું તારી પાછળ જ આવું છું, પરંતુ તમે એક પણ વખત પાછું વળીને જોશો તો હું ત્યાં જ બિરાજમાન થઈ જાય. આ સાંભળીને આતાભાઈ ગોહિલ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. ત્યારબાદ માતાજી રાજાની પાછળ ચાલવા લાગ્યા, પરંતુ રાજપુરા નજીક પહોંચતા માતાજીનો ઝાંઝરનો અવાજ અચાનક બંધ થઈ ગયો. એટલા માટે મહારાજના મનમાં શંકા થઈ કે માતાજી પાછળ આવે છે કે નહીં. તે જોવા માટે મહારાજાએ પાછું વળીને જોયું, એટલે માતાજીએ મહારાજાને આપેલું વચન તૂટી ગયું અને માતાજી રાજપુરા ગામમાં રોકાઈ ગયા. પછી આતાભાઈ ગોહિલે ત્યાં મંદિર બનાવ્યું. ત્યારબાદ ભાવસિંહજી ગોહિલે 1914માં મંદિરનું સમારકામ કરાવી અને માતાજીને સોનાનું છત્ર ચડાવ્યું. અને અત્યારે હાલમાં જે મંદિર છે તે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ બનાવ્યું છે. તો મિત્રો, આ તો રાજપુરા ખોડિયાર મંદિરનો ઇતિહાસ. તો કેવો લાગ્યો આ વિડીયો એ કોમેન્ટ કરીને જણાવજો. અને તમારી આજુબાજુમાં કોઈ આવું ઐતિહાસિક મંદિર હોય તો તમે તેનો ઇતિહાસ જાણતા હોવ તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામ આઈડી આપેલી છે, તો તમે મને મેસેજ કરી અને જણાવજો. આપણે ત્યાં આવી અને વિડીયો બનાવવાની કોશિશ કરીશું. નકલ સાબિત કરનારને 51,000નું ઇનામ. જે તમારું નામ અને રાશિ પ્રમાણે. તો હવે આવો દેખાડો. હા, જો આમાં તમારે છે ને ગ્રહના નંગનું ફળ મળે, રુદ્રાક્ષનું મળે. આમાં 2 વસ્તુ આવે. આ તમે નામ કહો ને એ પ્રમાણે. આ 100 રૂપિયાનો પારો 50 રૂપિયામાં મળે. આપણે મંદિર તરફથી છે. અને ગમે એવું તમારે કામ અટકતું હોય, વિઘન હોય, માણસ મૂંઝાતો હોય, નોકરી ધંધામાં કે બાળકો ભણવામાં કાચા હોય, નજર હોય, બધાને પહેરાય. આ તમે નામ કહો એની ઉપર મળે ઓરિજિનલ રુદ્રાક્ષ. સાચા રુદ્રાક્ષનું બ્રેસલેટ છે. આ તમારે 200 રૂપિયાનું આવે.